મિત્રો સ્વાગત છે તમારું મારા ફરીથી નવા એક બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો હમણાં જ જુનાગઢની અંદર શિવરાત્રીનો મેળો યોજાવાનો છે. તો હવે મેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો અમે અત્યારે આવી ગયો જુનાગઢ. તો તમને આજે બતાવે કે મેળાની કેવી તૈયારી ચાલે છે. જો આપણી રાણીને આપણે આજ લઈ આવ્યા જુનાગઢની અંદર, અને આપણી સાથે છે આજ બ્લોગમાં પહેલી વાર આવ્યા ઇન્દ્રજીત પરમાર. તો મિત્રો તમને કેવું લાગે આમ અમારા બ્લોગ જોઈને? આમ સારું કે અમારા બ્લોગ વિશે અમારી આઈડી વિશે કયો. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને હા, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો બતાવું તમને કે કેવી તૈયારી ચાલુ છે જુનાગઢ શિવરાત્રી મેળાની. અત્યારે જો પેલા ગયા વર્ષે કરતા અત્યારે ને આ વર્ષે જો આ મસ્ત મજા નાના ચિત્ર મારી દીધા હે. જો એક આ છે, પછી આખી લાઈનમાં ચિત્ર હે. ત્યારે શિવની મસ્ત મજાની ત્યારે કામ આ ચાલુ જ છે. ના શિવલિંગ મસ્ત મજાનું જુનાગઢનું અત્યારે કામ ચાલુ કર્યું હે. હજી હજુ આ એક કામ બાકી છે અને અહીંયા બધું ગોઠવણી ચાલુ છે. તો અત્યારે આપણે પહોંચી ગયા દામોદર કુંડે. તો દામોદર કુંડે શું છે, શું જ્ઞાન તૈયારી છે, તમને અત્યારે થોડી વારમાં બતાવું. અત્યારે છે ને એક મસ્ત મજાની ચિત્ર આવ્યું છે, જોઈ લો. અને એ છે અહીંયા આપણે કરનારોને આગળ જ છે મસ્ત મજાની છે ભગવાન શિવની મૂર્તિ. હિમાલય જેવું જો. તો કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો આ ચિત્ર. અને આગળ એક ગીર લાયન. તો હજી એક ફેરી આ બતાવી દો મિત્ર. હજી એક મસ્ત મજાનું ચિત્ર આવે છે આગળ, બરાબર. તો એ તમે જોઈને તમે ખુશ થઈ જાઓ. તો જો છે ને, બાકી કાંઈ ઘટે. જો અત્યારે પેન્ટિંગ નું કામ ચાલે છે. જો આ છે મુર્ગીકોન, જ્યાંથી સાધુ સંતુઓ સ્નાન કરે છે. અને અત્યારે મુર્ગીકોનની સાફ સફાઈ ચાલે છે, બરાબર. તો તમે જોઈ શકો. અને આ છે મેન મંદિર. તો અત્યારે મુર્ગીકોનની સાફ સફાઈ ચાલે છે. જો આ મંદિરનું પણ કામ ચાલુ છે, અંદર લાઇટિંગ ને ચાલુ થાય છે. કેવું મસ્ત મજાનું સોનેરી કલરનું બનાવી દીધું છે. ત્યારે લાઇટિંગનું કામ અંદર ચાલુ છે. તો હે ને આ અખાડાનું કામ ચાલુ છે. મિત્રો આ જૂનો અખાડો છે
અને જૂના અખાડાની અંદર અત્યારે સાધુ સંતુઓ આવી ગયા છે બરાબર. જો અત્યારે આ બધું અખાડાનું કામ ચાલુ છે. અત્યારે અમે અંતક્રમ આવી ગયા છે. જો મસ્ત મજાનું સરસ મજાનું જમવાનું છે અને અત્યારે 24 કલાક જો અહીં તો ચાલુ જ હોય છે. તો જો આ રોટલી ને છે પેલા ટેસ્ટ કરી લે અમારા ભાઈ, જોઈએ પછી. મસ્ત છે, સ્વાદવાર છે. તો અત્યારે અહીં શિવરાત્રીમાં તમે આવો તો ગિરનારી અન્નક્ષેત્ર છે 24 કલાક ચાલુ જ હોય છે. તો ત્યાં પણ તમે અન્નક્ષેત્રમાં ભોજન કરી શકો છો. તો ચલો આપણે ભોજન કરી લઈએ, પછી પાછા મળીએ. બધાનું ભોજન કર્યા બાદ અમે નીકળી ગયા. અને જો આ છે ને અખાડાની કામગીરી બધી ચાલુ છે. જ્યાં સાધુ સંતો બેસે ને એની અત્યારે આ કામગીરી ચાલુ છે. અને આ તો લગભગ પાર્કિંગ વ્યવસ્થા હોય એવું લાગે છે. અને આવી કંઈક છે શિવરાત્રીની મેળાની તૈયારીઓ. તો મિત્રો અત્યારે ડ્રોમનું કામ પણ ચાલુ છે, ડ્રોમનું બરાબર. તો હવે અત્યારે અહીં તો શું હોય તો મને પણ ખબર નથી, પણ આપણી નજરમાં આવ્યું તો આપણે બનાવી લીધું અને તમને પણ બતાવી દઉં છું. અને જો આ છે ગોરખનાથ આશ્રમ ને સામે જ ડ્રોમનું કામ ચાલુ છે. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. બાકી અત્યારે તો જો આ બધું આમ ચાલે છે, બધી તૈયારી અત્યારે થઈ રહી છે. માનવા ગોઠવાય તો ગયા, પણ હવે ક્યારે પેક કરે. તો અત્યારે અહીંથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. અને શિવરાત્રીની મોસ્ટ ટૂંકમાં બધી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બરાબર. પછી અને તમે કોણ શિવરાત્રીના મેળામાં આવવાના છે એ પણ જરા કોમેન્ટ કરી દેજો. તો ચલો આવતા વિડીયોમાં પાછા ફરીથી